નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે જે ખૂબ જ અગત્યની છે। આમ જોવા જઈએ તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે ખેતી એ મુખ્ય વ્યવસાય છે અને ખેતીમાં ખાસ અસર કરતું હોય તો એ પાણી છે। ટૂંકમાં જો એવું કહેવાય છે, ખેડ ખાતરને પાણી નસીબને લાવે તાણી। તો ખેડૂત મિત્રો, ખેતી તમે સારી કરો, ખેડ સારી કરો, ખાતર સારું નાખો, પણ પાણી ના હોય તો કઈ થાય નહીં। એટલે એવું કહેવાય, ખેડ ખાતર ને પાણી નસીબને લાવે તાણી। અને પાણી અને વાણી હંમેશા વિચારીને વાપરવું જોઈએ। અને આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે, ઘણા બધા ટીવીમાં આગાહીઓ પણ આવે છે કે ભાઈ ચોમાસું નબળું રહેશે, આ વર્ષ નબળું થશે, સારું થશે, નબળું થશે, એવા અલગ અલગ અટકળો આવે છે। તો ખેડૂત મિત્રો, એના માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે સર્વપ્રથમ આમ ઘણી બધી ટીવીમાં કે સમાચારમાં જોતા હોઈએ છીએ કે અલનીનો શું છે। તો ખેડૂત મિત્રો, અલનીનો શું છે તો આપણે વાત કરશું અલનીનો વિશે। તો ખેડૂત મિત્રો, અલનીનો શું છે અને ચોમાસા ઉપર કે ભારત કે ગુજરાતના ચોમાસા ઉપર એની શું અસર થાય છે, આ ઉપરાંત ખેતી પાક પર તેની શું અસર થાય છે, એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરશું। તો ખેડૂત મિત્રો, સર્વપ્રથમ વાત કરીએ અલનીનો વિશે। તો અલનીનો એ એક વૈશ્વિક અને ભૌગોલિક ઘટના છે। અલનીનો એ વૈશ્વિક અને ભૌગોલિક ઘટના છે જે પ્રશાંત મહાસાગર એટલે કે જે પેસિફિક મહાસાગરનું પાણી ગરમ થાય એના કારણે આ સર્જાતું હોય છે। અને ખાસ કરી આ 12મા મહિનામાં નાતાલ ઉપર આની અસર થતી હોય છે અને ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં એ ગણાય છે। જે ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં આપણે ધારો કે નાતાલ ઉપર ખાસ આ અલનીનોની અસર સર્જાતી હોય છે। એટલે જેને સ્પેનિશ ભાષામાં અલનીનોનો અર્થ નાનું બાળક એવું થાય છે। અને સામાન્ય રીતે અલનીનો એ 3 થી 7 વર્ષે એકવાર સક્રિય થતો હોય છે। ઘણી વખત 3 વર્ષે કે 3 થી 7 વર્ષમાં એકાદ વર્ષ આ એવી ઘટના બનતી હોય છે અને સક્રિય બનતું હોય છે, જેના કારણે અલનીનો સર્જાતું હોય છે। તો ખેડૂત મિત્રો, આપણે અત્યારે જાણ્યું કે અલનીનો શું છે, જે એક ભૌગોલિક ઘટના છે જે પ્રશાંત મહાસાગરનું પાણી ગરમ થાય છે એના કારણે થાય છે। સ્પેનિશ ભાષામાં એનો અર્થ નાનું બાળક થાય છે અને સામાન્ય રીતે 3 થી 7 વર્ષે આ વસ્તુ થતી હોય છે। તો ખેડૂત મિત્રો, જો આ વર્ષે ઘણા બધા એવું કહે છે કે અલનીનો સક્રિય છે, તો આપણે આ વર્ષે એ ચોમાસા ઉપર એની શું અસર થઈ છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને ભારત કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે અને ગુજરાતમાં પણ ચોમાસું કેવું રહેશે એની અટકળો છે। અને ઘણા બધા વૈજ્ઞાનિકો એવું કહે છે અલનીનોની અસર છે, એટલે ચોમાસું અલનીનોની જો અસર થાય તો ચોમાસા ઉપર શું અસર થાય એના વિશે આપણે વાત કરીએ। તો ખેડૂત મિત્રો, એમાં વરસાદમાં ઘટાડો આવે। વરસાદમાં સામાન્ય રીતે ઘટાડો આવે એટલે દર વર્ષ કરતા વરસાદ થોડો ઓછો થાય। એ ઓછો થવાનું કારણ તો કે અલનીનો, જે પ્રશાંત મહાસાગરનું પાણી ગરમ થતું હોય છે એના કારણે આ થાય છે। શું છે, વરસાદમાં વિલંબ થાય છે। વરસાદ ઓછો પડે છે, સામાન્ય કરતા ઓછો વરસાદ થાય છે અને વરસાદમાં વિલંબ થાય છે। ચોમાસામાં ઘણી વખત વિલંબ થતો હોય છે। તો ખેડૂત મિત્રો, આપણે દર વર્ષે 10 જૂનની આજુબાજુ ચોમાસું બેસી જતું હોય છે, પણ આ વર્ષે મારા ખ્યાલ મુજબ 25 તારીખ પછી, એટલે ટૂંકમાં 24 થી 30 તારીખની આજુબાજુ સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવે એવી શક્યતા છે। અને આ મોડું થવાનું કારણ એ અલનીનો સક્રિય છે એના કારણે અત્યારે ખાસ ચિંતાનો વિષય છે। અલનીનો સક્રિય છે એટલે ખેડૂત મિત્રો, વરસાદમાં ઘટાડો થાય છે, સામાન્ય કરતા ઓછો વરસાદ થાય છે। આ ઉપરાંત ચોમાસામાં વિલંબ થાય છે, ચોમાસું મોડું શરૂ થાય છે, અથવા તો ચોમાસું શરૂ હોય વરસાદ થયા બાદ ઘણી વખત એક લાંબો વિરામ લેશે। આપણે આના આગળના વર્ષે તો ઉપરાઉપરી વરસાદ થાય કે ભાઈ 2-3 દિવસે વળી પાછું ચોમાસું સક્રિય થાય, પણ આ વર્ષે એવું બને કે વરસાદ એક આવી અને 10 થી 12 દિવસ સુધી વિરામ પણ લે અને એના કારણે ઘણી બધી તકલીફ પણ પડે। આ ઉપરાંત વધારે જો અલનીનો સક્રિય થાય તો દુષ્કાળ જેવી સ્થિતિ પણ થાય કે દુષ્કાળ પણ પડે। વધારે સક્રિય થાય અલનીનો તો દુષ્કાળની પણ પૂરેપૂરી સંભાવના રહેતી હોય છે। અને દુષ્કાળ પડે તો ઘણી વખત તાપમાનમાં વધારો થતો હોય છે કે અસહ્ય ગરમી થાય છે, કારણ કે જમીન એટલી તપેલી હોય છે અને વરસાદ ઓછો થાય એટલે તાપમાનમાં પણ વધારો થાય અને જનજીવન પણ ખોરવાઈ જતું હોય છે। માણસો ગરમીના કારણે બેબાકળા થઈ જતા હોય છે અને ઘણી બધી તકલીફો થતી હોય છે કે એસી ને આ બધું ચાલુ રાખે છતાં પણ એ ગરમીથી છુટકારો મળતો નથી। એવો વરસાદ ઓછો થાય એ પણ એક સમસ્યા થતી હોય છે। આ ઉપરાંત પાણીની સમસ્યા, આપણો
ખેતીમાં મેન પાણીની જરૂરિયાત હોય છે, એટલે પાણીની સમસ્યા ઊભી થાય એટલે ખેતી પાક ઘણા ઓછા થાય અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય. પીવાના પાણીની પણ ઘણી વખત સમસ્યા થતી હોય છે અને ખેતીનો મેન આધાર પાણી હોય છે, એટલે પાણીની પણ ઘણી બધી સમસ્યા રહેતી હોય છે. તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ચોમાસા પર અલ નીનોની અસર થાય તો શું થાય, તો વરસાદમાં ઘટાડો થાય, ચોમાસામાં વિલંબ થાય, દુષ્કાળની સ્થિતિ થાય, તાપમાનમાં વધારો થાય અને પાણીની પણ સમસ્યા થઈ શકે. હવે આપણે વાત કરીએ કે આવું થાય, અલ નીનો સક્રિય થાય તો આવું થાય તો એની અસર આપણી પોતાની કે ગુજરાતની કે ભારતની ખેતી પર એની શું અસર પડી શકે, ખેતી કે ખેતીના પાકો પર એની શું અસર થાય, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ખેડૂત મિત્રો પહેલો મુદ્દો આવે છે ખરીફ પાકને મોટું નુકસાન. અત્યારે જે આપણે ચોમાસું પાક કર્યા હોય, કપાસ હોય, મગફળી હોય કે અન્ય કોઈ પણ પાક હોય, મગ, અડદ, એરંડા, કોઈ પણ પાકને ખરીફ પાકને મોટું નુકસાન થાય છે અને વાવણીના સમયમાં ફેરફાર થાય. વાવણીના સમય ધારો કે આપણે આના આગળના વર્ષે 10 જૂને ચોમાસું બેસી ગયું હતું, પણ આ વર્ષે ચોમાસું મોડું છે એટલે વાવણી નિયમિત થઈ નથી અને જે ખેડૂતોએ વાવણી કરી છે તો એમાં ઘણી બધી સમસ્યા આવે છે. ખાસ કરીને જર્મિનેશનની સમસ્યા આવે. કપાસ કે અન્ય પાક કે મગફળીનું વાવેતર કર્યું હોય તો હરખું જર્મિનેશન આવતું નથી, કે કપાસ કે મગફળી ઉગતા નથી. આ ઉપરાંત પાણી ન મળવાથી ઉત્પાદનમાં પણ ઘટાડો આવે, કે જ્યારે જે પાકને કપાસ કે મગફળી કે અન્ય કોઈ પણ ખરીફ પાકને પાણી ટાઈમે મળે નહીં એટલે ઉત્પાદન પણ ઘટવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો આવે છે જળ સ્તરમાં ઘટાડો આવે છે. જળ સ્તરમાં ઘટાડો, કુવા અને બોર. ખેડૂત મિત્રો ઓછો વરસાદના કારણે જળ સ્તર ઓછા થાય છે અને પાણી પાકને ન મળતું હોય એટલે ખેડૂત મિત્રો જે ભૂગર્ભ જળનું પાણી છે એ ખેંચવા માટે મોટી હોડ લગાવે છે, કે બધાએ કુવામાંથી ઝડપથી ખેંચી લેશે કે બોરિંગ કરાવે છે. એના કારણે કુવા અને બોરનો પાણીમાં જળ સ્તરમાં પણ ઘટાડો આવે છે. આ ઉપરાંત પાણી ન હોય તો અગત્યનો બીજો મુદ્દો છે રવિ પાક પર પણ અસર. તો ઘણા બધા એરિયામાં ઉતાવળી જાતો કરી અને બીજામાં રવિ પાક કરતા હોય છે કે શિયાળુ પાક કરતા હોય છે. ઘઉં છે, ચણા છે, જીરું છે, એવા રાયડો છે, આવા રવિ પાકને પણ નુકસાન કરીએ કે રવિ પાક પણ અસર થતી હોય છે. એટલે કે પાણી ના હોય તો શિયાળુ પાક થઈ શકે નહીં, એટલે પરોક્ષ રીતે એમાં પણ એક અસર કરે છે. આ ઉપરાંત છેલ્લું છે મોંઘવારીમાં વધારો. દુષ્કાળ પડે કે રવિ પાક હરખા ના થાય, પાણી ના હોય, જળસ્તર ઓછા હોય, ખરીફ પાકને નુકસાન થયું હોય એટલે ઉત્પાદન ઓછું આવે અને શાકભાજીના ને એવા બધા પાકોમાં કે મોંઘવારીમાં વધારો, પાણી ના હોય એટલે શાકભાજીના પાકો પણ થાય નહીં એટલે મોંઘવારીમાં પણ વધારો થાય અને ઉત્પાદન ઓછું આવે એટલે કઠોળના ને બધાના ભાવ આસમાને ઘણી વખત પહોંચી જતા હોય છે. તો દુષ્કાળ પડે તો પાણી ના હોય તો મોંઘવારીમાં પણ વધારો થતો હોય છે, એટલે જનજીવન પણ ખોરવાઈ જાય અને મોંઘવારી વધે. અત્યારે સામાન્ય રીતે ઘણી વખત ટીવીમાં આપણે જોતા હોય કે ડુંગળીના ભાવમાં ધારો કે 10 રૂપિયા હોય તો એની જગ્યાએ 25 થી 30 રૂપિયા થાય તો ગૃહિણીઓ તરત કહેશે કે ભાઈ અમારું બજેટ ખોરવાયું, અમારું બજેટ ખોરવાયું. એવો મોંઘવારીનો પણ સામનો કરવા માટે આપણે ખેડૂત મિત્રો તૈયાર રહેવું જોઈએ. તો આપણે આ વાત કરી છે ખેતી પાક પર તેની અલ નીનોની અસર શું થાય એના વિશેની ચર્ચા કરી. તો ખેડૂત મિત્રો આ બધી વસ્તુથી અલ નીનોથી આપણે ગભરાવાની જરૂર નથી, કે આમ એટલું બધું આપણે બીવી નથી જવાનું કે દુષ્કાળ જ પડશે, એવું નથી. તો ખેડૂત મિત્રો બીવાયની જરૂર નથી, ડર કે આગે જીત છે એવું કહી શકાય. કે બીક હોય, જો ચેતો નર સદા સુખી, બીક તો રાખવી પડે પણ ડર કે આગે જીત છે. એટલે કે જે અલ નીનોના કારણે આપણે ગભરાવાની જરૂર નથી, પણ એનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. અને પાછું એવું નથી કે અલ નીનો આવે એટલે દરેક વખતે દુષ્કાળ જ પડે એવું પણ હોતું નથી. વરસાદ થોડો ઘણો ઓછો થાય, દુષ્કાળ પડે એવું હોતું નથી. દર વખતે દુષ્કાળ પડે નહીં. જો એવું પણ કહી શકાય, જો હિન્દ મહાસાગરનું તાપમાન સાનુકૂળ કે પોઝિટિવ હોય તો વરસાદ સારો રહે, કે ભલે પેસિફિક મહાસાગરનું પાણી ગરમ હોય અને અલ નીનોના કારણે શું કહેવાય વાદળા કે વરસાદ આવવામાં વિલંબ થાય, પણ જો આપણા હિન્દ મહાસાગરનું તાપમાન સાનુકૂળ કે પોઝિટિવ હોય તો વરસાદ સારો રહેશે. તો આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં કે આપણે હિન્દ મહાસાગરનું તાપમાન પોઝિટિવ રહે, સાનુકૂળ રહે અને સમગ્ર ગુજરાત કે ભારતમાં સારામાં સારો વરસાદ પડે. આ ઉપરાંત આપણા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણો બધો ઓછો વરસાદ પડતો હોય છે. તો ખેડૂત મિત્રો જો સામાન્ય રીતે હિન્દ મહાસાગરનું તાપમાન સાનુકૂળ રહે તો જે પેસિફિક મહાસાગર કે પ્રશાંત મહાસાગરનો જે અલ નીનો હોય છે એ સક્રિય થતું નથી, અથવા તો એને નિષ્ક્રિય કરી અને સારામાં સારો વરસાદ પડતો હોય છે. તો ખેડૂત મિત્રો આ જે મેં વાત કરી છે એ ખાસ કરીને આપણે ખેતી માટે કે ખેડૂત માટે, કે આપણે ધારો કે ખેડૂતને થોડું ઘણું ઓછું જ્ઞાન હોય છે કે અલ નીનો શું છે,
આમ જોવા જઈએ તો ખેડૂતને જ્ઞાન હોતું નથી, એટલે કે જે એક રીતે સામાન્યમાં સામાન્ય ખેડૂત સમજી શકે એવો આ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે કે એક સામાન્ય કે ગાંધીજી એવું કહેતા હતા કે કોશિયો સમજી કે એવી ભાષામાં આપણે માહિતી આપવી જોઈએ. આ મેં મારી ગાલી ગાલી ભાષામાં સરસ મજાની માહિતી આપી છે. અલનીનો શું છે, એની ચોમાસા ઉપર અસર કેવી થાય છે, ખેતી પાકો પર કેવી એની અસર થાય છે. આ ઉપરાંત આપણે ગભરાવાની જરૂર પણ નથી. તો ખેડૂત મિત્રો, આ વિડીયો જો તમને ગમે અથવા તો જે અમે વરસાદની માહિતી આપી છે તો કે વરસાદ ઓછો થાય છે, ચોમાસામાં વિલંબ થાય, દુષ્કાળની પરિસ્થિતિ આવે કે તાપમાનમાં વધારો થાય, પાણીની સમસ્યા હોય તો એનો સામનો કઈ રીતે કરવો, તો અલનીનો શું છે, આ ઉપરાંત ચોમાસા પર તેની અસર શું થાય છે અને ખેતી પાક પર એ શું અસર કરશે એના વિશેની સરસ મજાની માહિતી આપી છે. અને આ ઉપરાંત છેલ્લે આપણે એવું પણ કીધું આ બધી વસ્તુથી ગભરાવાની જરૂર નથી. તો જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સાચો અને સારો લાગે તો તમે એક વખત આ વિડીયો જોઈજો અને વિડીયો જોઈ અને બીજા ખેડૂત મિત્રોને પણ મોકલી શકશો, જેથી કારણે અમને પણ ખબર પડે કે અલનીનો શું છે અને ગુજરાત કે ભારતના ચોમાસા પર એની શું અસર થવાની શક્યતા છે. હવે પછી આપણે ખેતી માટે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.